જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ। કેમ છો મિત્રો? બધા મજામાં હશો ને મજામાં જ હોવા જોઈએ। વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ। મારા બ્લોગમાં ને મારા વિડીયોમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે। તો ગુડ મોર્નિંગ ગર્લ્સ ફ્રેન્ડ। અને અત્યારે વાગ્યા છે સવારના 9 અને આપણે બધા કામ કરવાનું બાકી છે, તો આપણે બધા કામ કરી લઈએ। અને આજે છે આપણે ગણપતિનો ઉત્સવ ચાલુ જ છે, તમને ખબર જ હશે। તો આજે ગણપતિનો 8મો દિવસ છે, તો આપણે આજે રાતે કંઈ જવાનું છે। તો અત્યારે તો હું નહીં કહું તમને બધાને, અત્યારે હું એમ કહું છું આપણે કામ બામ બતાવીને અમે ત્યાં નાઈ ધોઈને બધા ત્યારથી પાછા બ્લોકમાં મળીએ, કારણ કે આપણે આજે બપોરની સ્કૂલ છે, તો આપણે સ્કૂલે જવાનું છે, એ માટે તૈયાર થવાનું છે। અને રાતે આપણે બ્લોકમાં જવાનું છે કે શું મસ્તી કરવાની છે ને બહુ મજા આવવાની છે। અને આપણા ઘણા દિવસ પછી બ્લોક આવ્યો છે, ત્યાં સુધીમાં સબસ્ક્રાઈબ, લાઈક, કોમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં। અને ગઈસ આજે બહુ મજા પડવાની છે, જ્યાં સુધી લાઈન બાઈન આવીને કામ પતાવી દઈએ ત્યાં સુધી બ્લોકમાં કન્ટિન્યુ રહેજો। તો પાછી આવી ગઈ છું બ્લોગમાં, અને આપણે જો કામ બામ બધું પતાવી દીધું છે, અને આપણા ધોળીને નાવા ગયા છે, અને પછી આપણો વારો છે, એટલે પછી લાઈન બાઈન આવ્યા પછી આપણે જોઈએ, તો આપણે જોઈ કૃષ્ણા ફોન ગમે છે એ પણ વાટે છે, અને પછી મને નાસ્તો બનાવી દેવાનો છે સ્કૂલે લઈ જવા હતું। અને સ્કૂલે જવાનું છે એટલે તૈયારી તો કરવી પડશે ને, લાઈન બાઈન પછી પાછી તૈયારી કરીને પાછા સ્કૂલે જવાનું છે, ત્યારે પાછા બ્લોગમાં મળશું। અત્યારે જોઈએ આપણે કૃષ્ણાબેન ચોકમાં ઘૂમડે છે, આપણું પાર્લર છે। આજે ખુશી છો ને? તો જવાનું છે, કઈ નામ ન દેતા, આમ આપણે બ્લોકમાં બધાને જોવાનું છે, તો જો બધાને મસ્તી કરવાની છે। તો જો આપણા સ્કૂલના કપડાં પડ્યા છે ને પાર્લરમાં બધું આપણે પડ્યું છે, અત્યારે બધા વાટે છે નાવા જવાને એકાબીજા, તો કૃષ્ણાબેનને મજા નથી, તો આપણે પછી 9 બેન પાછા બ્લોગમાં મળીએ, તો ત્યાં સુધી કન્ટિન્યુ રહેજો। તો ફાઇનલી મિત્રો 9 ધોઈને તૈયાર થઈ ગઈ છું, અને જો સ્કૂલે જવાની તૈયારી છે, તો આપણે સ્કૂલેથી આવીએ પછી પાછા બ્લોગમાં મળીએ। તો જો અહીંયા બધા પાછા બેઠા છે, અને પછી મને નાસ્તો તૈયાર કરી દીધો છે, થોડી બેન એને બેઠા છે। તો આજે તો રાતે મજા આવવાની છે, હે મજા આવવાની ને? ક્યાં જવાનું છે પાછું આપણે આમાં નથી કહેવાનું, બ્લોકમાં પછી કહેવાનું રાતે। જ્યાં સુધી સ્કૂલે જાઓ ત્યાં સુધી બ્લોકમાં કન્ટિન્યુ રહો। ટાટા। તો મિત્રો સ્કૂલેથી આવી ગઈ છું, હવે આપણે કપડાં બપડા ચેન્જ કરશું, અને રાત્રે જમી લઈશું, રાત્રે થોડીક મસ્તી કરશું, પછી ત્યારબાદ પાછા બ્લોકમાં મળીએ, અને પછી રાત્રે શું થવાનું છે તમને ખબર છે, તો આપણે પછી 6 વાગ્યા પાછા બ્લોકમાં મળીએ, મસ્તી કરશું। ચાલો પાછા ગજાનન ગ્રુપ ટાર્ગેટ આપનો। તો તમે જોઈ શકો છો ગાઈસ, શમશાન જેવું પણ બનાવ્યું છે, તો અહીંયા ઓળખી પણ ચાલી રહી છે, જોઈ શકો છો। મિત્રો મંદિરમાં જવાની આપણે લાઈન કરી હતી, તો જોઈએ। મિત્રો જો તમે જોઈ શકો છો,
તો તમે જોઈ શકો છો એ શમશાન છે. આપણે બારીએ ને તારા પાવડર તો ફાઇનલી મિત્રો અહીંયા શિવ મંદિરનું મંદિર છે. નવો નજારો છે. તો ફાઇનલી મિત્રો બીજે ગણપતિ જોવા પહોંચી ગયા છીએ. ચાલો આગળ ફાઇનલી મિત્રો બીજા ગણપતિ જોવા આવી ગયા છીએ. અહીંયા ભૂત નથી લીમાં. તો જો અહીંયા લાગ બધી ટ્રેન્ડી છે. અહીંયા બધા ઘરના છે તો તમે જોઈ શકો છો. જો આગળ જઈએ પછી ખબર પડે કે ચાલો બધા પાણી પીવા માંડ્યા. તો જો એકની પાસે વાંચી પીવા ગયું હોય. ગુજરાતી બોલ ભાઈ, ગુજરાતી બોલ, ગુજરાતી. ગરમા શીરો ગણપતિ છે હીરો. ગરમા શીરો ગણપતિ છે હીરો. ગરમા શીરો પ્રેમથી બોલ બેટા. ગણપતિ બાપા મોરિયા. ગણપતિ બાપા મોરિયા. બોલ 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 બેટા.
ફાઇનલી મિત્રો કેસરિયામાં પહોંચી ચૂક્યા છીએ. તો આપણે આગળ જોઈશું શું પૂતળા છે તે. ચાલો આગળ જોઈએ. તો અહીંયા આપણા સાગરભાઈનું છે. ફાઇનલી મિત્રો હવે જઈએ છીએ ઘરે. તો રસ્તામાં ગણપતિ આવે તો તમને બતાવી દઈશું. તો ચાલો હવે ટાઈમ પૂરો થઈ ગયો છે. તો ભૂત હાઉસમાં કૃષ્ણ ભજન ગ્રુપમાં હું તો નહોતી ગઈ કારણ કે બહુ બીક લાગે એવું હતું. પકડતા હતા એટલે નથી જવાનું. તો પાછા આપણે કાલે પાછો બ્લોગ બનાવવાનો છે કારણ કે કાલે એક વસ્તુ છે હું તમને નહીં કહું. તો કાલે બ્લોગમાં જ કે. તો ચાલો આગળ જોઈએ. ફાઇનલી મિત્રો અમે ઘરે પહોંચી ગઈ છીએ. હવે અમારા બ્લોગને તમે લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ બ્લોગ કેવો લાગ્યો અને કોમેન્ટમાં જણાવી દેજો. તો હવે આપણે ગુડ નાઇટ કરી લઈએ અને કાલના બ્લોગમાં મળીએ પાછા. ચાલો બાય.